સુરત શહેરમાં રમતગમત સાથે સામાજિક સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો છે। કોસમાળા વિસ્તારમાં આવેલા જીબી ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ભૂતિયા ગામ પરિવાર દ્વારા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ ભૂતિયા ગામ પ્રીમિયર લીગ BGPL 1 નું આયોજન કરવામાં આવ્યું છે। ભૂતિયા ગામ પરિવાર દ્વારા યોજાયેલી ટુર્નામેન્ટની ભવ્ય શરૂઆત તારીખ 27/3/2026 ના રોજ રાત્રે 8 કલાકે ઓપનિંગ સેરેમની સાથે થઈ। કાર્યક્રમમાં ધારાસભ્ય કુમારભાઈ કાણાની સહિતના સુરતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો। આ ઉપરાંત ધારાસભ્ય કુમાર કાણાની પોતે ક્રિકેટ રમ્યા અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ સામાજિક સેવાના ભાગરૂપે રવિવાર 29 માર્ચના રોજ સાંજે ટેક લઉં છું। આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ સામાજિક સેવાના ભાગરૂપે રવિવાર 29 માર્ચના રોજ સાંજે 4:30 થી 8 કલાક દરમિયાન જીવન જ્યોત બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાશે। આ ક્રિકેટ ટુર્નામેન્ટના સમગ્ર આયોજનના મુખ્ય દાતા સ્વર્ગસ્થ વિમળાબેન મનસુખભાઈ મેંદપરા પરિવારના મનસુખભાઈ અને વિપુલભાઈ મેંદપરા છે। આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ ભૂતિયા ગામના યુવાનોની પ્રતિભાને બહાર લાવવાનો અને સમાજમાં એકતા વધારવાનો છે। આ ટુર્નામેન્ટ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે પણ ઉજવવામાં આવી રહી છે। ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે જે કાર્યક્રમ થયો છે, વિપુલભાઈ મેંદપરા અને એની ટીમ ગામના બધા યુવાનોએ સાથે મળીને ખૂબ સરસ મજાનું આયોજન થયું છે। ક્રિકેટનું આયોજન કરવું, એમની સાથે સાથે સામાજિક જાગૃતિ આવે એના માટેનો પ્રયાસો કરવા, અને આજે અહીંયા રક્તદાન શિબિર પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે ક્રિકેટની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ થાય, સમાજમાં જાગૃતિ આવે, લોકોમાં જાગૃતિ આવે, અનેક પ્રકારના વિષયો પર અહીંયા ચર્ચાઓ થાય છે। અલગ અલગ મહેમાનો આવી રહ્યા છે, દરેક કોઈ સાયબર ફ્રોડની વાત કરે છે, ટ્રાફિક નિયમોના પાલનની વાત કરે છે, કોઈ વ્યસન મુક્તિની વાત કરે છે। એમ દરેક લોકો અલગ અલગ વિષય લે અને સમાજના જે દૂષણો છે, સમાજની જે તકલીફો છે, મુશ્કેલીઓ છે, એના વિશે વાતો કરી અને સમાજની જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અને ક્રિકેટના આયોજનની અંદર લોકોને પણ અનેક પ્રકારના ફાયદા થાય છે, કારણ કે અહીંયા ક્રિકેટની અંદર યુવાનો જોડાય છે, યુવાનો બાળકો આ ક્રિકેટની અંદર રસ લે છે અને બધા સાથે મળે છે। આખું ગામ આજે અહીંયા એકત્રિત થાય, બધા જ યુવાનો આવે, યુવાનો અલગ અલગ ધંધામાં હોય તો એ દરેક લોકો અલગ અલગ લોકો અહીંયા મળે અને કોણ શું ધંધો કરે છે, કોણ કેવી રીતે વેપાર કરે છે, કોણ ક્યાં વેપાર ધંધામાં આગળ છે, તો એ બધા પોતપોતાની રીતે ચર્ચાઓ કરતા હોય છે અને ચર્ચાની અંદર એને પોતાને પણ પોતાનું જ્ઞાન મળતું ને એ પણ એકબીજા સાથે જોડાઈને આગળ ધંધાની અંદર કેમ આગળ વધેના પ્રયાસો થતા। એટલે ખૂબ સારી રીતે આયોજન થયું છે અને આવા આયોજન દરેક સમાજના દરેક લોકોએ કરવા જોઈએ એવું મારું માનવું છે। હું ગૌતમભાઈ નથુભાઈ મેંદપરા બોલું છું। મારું ગામ ભૂતિયા હાલ વર્ષોથી સુરત રહેવાનું છે। સમસ્ત ગામમાં આયોજિત ક્રિકેટ મહાકુંભમાં છેલ્લા 3 દિવસથી અમે ખૂબ જ અહીં મહેનત કરી રહ્યા છીએ। સમસ્ત 11 થી 12 ટીમ વર્ગ દ્વારા અલગ અલગ ખેલાડીઓ ખૂબ જ સરસ ક્રિકેટમાં પ્રદાન કરી રહ્યા છે। સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ છે તથા અલગ અલગ વિભાગના જુદા જુદા અલગ અલગ હોર્ડિંગ્સો દ્વારા અવેરનેસ જાગૃતિ મહિલાઓ માટેનું અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ, બ્લડ ડોનેશન દ્વારા વધુમાં વધુ બ્લડ એકત્ર થાય એવું આયોજન કરેલ છે। આયોજન રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું? સમગ્ર ગામની એકરૂપતા થાય તથા સમાજ પ્રત્યે અવેરનેસ અને ગુજરાત રાજ્ય તથા ભારતમાં ગામનું નામ રોશન થાય એ સૌથી મહત્વનો પ્રશ્ન છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।